નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ફલડિયા પરિવાર સૌપ્રથમ વખત ધ્વજા ચઢાવશે। 22 જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આમંત્રણ આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે। શ્રી રામ મંદિરના ગુજરાત સાથે ઘણા બધા નાતા સામે આવ્યા છે। હવે મળતી માહિતી મુજબ દ્વારકાના મીઠાપુરમાં રહેલા ફલડિયા પરિવારને સર્વપ્રથમ ધ્વજારોહણ કરવાનો અવસર મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેસેજ ખોટું હોવાનું સરકારે સ્પષ્ટતા કરી છે। હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેને લઈને એવી ચર્ચા છે કે કેન્દ્ર સરકાર રજાના કાયદામાં ફેરફાર કરશે। સપ્તાહમાં 3 દિવસ વીક ઓફ રહેશે। કર્મચારીઓએ દિવસના 10 થી રાત્રે 12 કલાક સુધી કામ કરવું પડશે। હાથમાં આવતો પગાર ઘટશે અને પીએફમાં વધારો થશે। આ તસવીર અંગે કેન્દ્ર સરકારના પીઆઈબી ફેક્ટ ચેકે જવાબ આપ્યો છે કે કેન્દ્રે 3 દિવસની વીક ઓફ પોલિસી પર કોઈ નિર્ણય લીધો નથી અને તેના પર વિશ્વાસ ન કરવા માટે પણ સલાહ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામીનને લઈને ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે। મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। સરકાર પક્ષે જવાબ રજૂ કરતાં કહ્યું છે કે આ ગંભીર મુદ્દો છે। આરોપીને જામીન આપી શકાય નહીં। મૃતકોના પરિવારજનોએ હજુ પણ રજૂઆત કરતાં કહ્યું છે કે આ દુર્ઘટનામાં અનેકના મોત થયા છે, માટે જામીન આપી શકાય નહીં। જયસુખ પટેલે અરજી સાથે કહ્યું છે કે આમાં મારો કોઈ સ્વાર્થ ન હતો, માત્ર સેવા માટે કામ હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે 15 ડિસેમ્બરે યોજાશે શપથ ગ્રહણ સમારોહ। રાજસ્થાનમાં બીજેપીનો વિજય થયો છે, ત્યારે બીજેપીએ રાજસ્થાનમાં સીએમ તરીકે ભજનલાલ શર્માને જાહેર કર્યા છે। આગામી 15મી ડિસેમ્બરે જયપુરમાં શપથ ગ્રહણ યોજાશે। શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી। વડાપ્રધાન અને ગૃહમંત્રી સહિતના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેવાનું આયોજન હતું। રાજ્યપાલ કલરાજ મિશ્રા, દિયા કુમારી અને પ્રેમચંદ્ર બેરેવા સાથે મુખ્યપ્રધાન ભજનલાલ શર્માને શપથનું આયોજન છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।